કે મારી અમારી ભક્તિ પાછી પડે છે, અમે ભક્તિ કરવા લાયક નહીં. તો તમે બે શિંગડા વાળા છો? શા થે કોઈ શિંગડા વાળા હોય રાક્ષસ, એ કદાચ દેવી શક્તિના લાયક ના હોય. શિંગડા જ તમારા માથે, તો જાતને શું લે નિર્બલ બનાવો છો? દેવી શક્તિને શું નહીં ખબર કે મારો દીકરો જેટલો મેલો માટી વાળો થયો છે, તે નવડાઈને ધોવડાઈને તૈયાર કરીને ચોખ્ખો કરતા નહીં આવડતું? તમે જાતે જ તે પણ હાથે કરીને અમુક નાના દીકરા હોય ને માટી રમીને આવ્યો હોય અને માં નવડાવન કરતી હોય, ચો આડો થાય, નહીં નાવું, જા નાહી જાય, પાછો આરોટે. આ તમે એવા છો પોતાની માં એને ચોખ્ખો કરવા બોલાવ, દીકરા આય તો જઈને પાછો માટીમાં આરોટવા જાય. પણ એક વખત આવો તો ખરા, એના શરણે તો પહોંચો તો ખરા. નવા નવા આયા છે, નવી નવી ભક્તિમાં કદાચ લાગ્યા હશે, રંગ લાગ્યો હશે, અને ભક્તિ કરતા કરતા 2 વર્ષમાં તો ઓહો જે માગ્યું બધું હાલી દીધું. પણ કદાચ 2 વર્ષ પછી તમારી માતા કે હું માતા તમને હાલવાનું બંધ કરું ને, તો એવું ના વિચાર લેતા કે મેરડી અમારું હોંભરતી નહીં, મહાકાળી અમારું હોંભરતી નહીં. પણ એ માં 2 વર્ષમાં જે તમને ખવડાયું ને, એ 2 વર્ષ પછી તમે એની જોડે કઈ રીતે ભાવ રાખો છો ને, એ પરીક્ષા 100% કરશે. હું મેલડી આવું કહું છું. કોઈ એવો છે વીર પુરુષ, કોઈ એવો મહાન છે કોઈ જગતમાં કે એને દુઃખ ના વેટ્યું હોય? દુઃખ તો પડવાનું જ, જીવતાય પડશે ને મર્યા પછી પડવાનું. લખી રાખજો, દુઃખથી છુટકારો ચાલે નહીં. જો દુઃખથી છુટકારો જોતો હોય ને, તો સુખની આશા મૂકી દો, ઓટોમેટિક સુખ દુઃખ કશું ખબર નહીં પડવા દો મેલડી. જો ખાલી એના સ્વાર્થથી જ તમે એને બેહાડવાનું કરો ને, એ પૂર્વજ કે સિકોતર ચારે ના બેહે. એને પૂજવું તમારું ધર્મ છે, કર્તવ્ય છે. એ આલે ના આલે એમ કરીને જો કદાચ ઈચ્છા જાગતી હોય ને કે મારા પૂર્વજ છે, મારી બાળ સિકોતર છે, ભલે સારું કરું તું ના કરું, પણ હું તને માં બેહાડી, હું તને ભટકતી નહીં રાખું. બસ હું તારું દુઃખ સમજીશ, ભલે તું મારું સમજુ ના સમજુ, મારો તું મારો રોમ સમજશે, પણ હું તારું દુઃખ સમજીશ, તારે રાજી રહે. ફરી એકવાર આશા જાગી છે. રવિવાર જઈએ, માતાજી કંઈક સમાધાન બતાવશે, પ્રવચન સાંભળીએ એમાં કંઈક ઉપાય મળશે, એવી આશાથી આવીને ખાલી કલાક, અડધો કલાક, કોઈ 2 કલાક, કોઈ 4 કલાક ખાલી મારા સાનિધ્યમાં બે છે ને, અને મારા મુખેથી જે રામ બોલું છું એ ખાલી રામ તમે સાંભળો છો ને, એમ જ મારો રોમ રાજી રહે. હું બહુચર આવું બોલું. આ બધું રચાવનાર મારો ભગવાન, મારો રામ, મારો નાથ, તમે આયા, હું માતા ગાદી પર આવી. ના તો બધું રચના રચાઈ હોય મારા ભગવાને કે જા જારો દુખિયારા તારી રાહ જોઈને બેઠા છે. જા તારા દીકરાના માધ્યમ રાખી હજારોના ઘેર, લાખોના ઘેર તારા દેવી શક્તિના અજવાળા કરવાના છે. આવું મારા ભગવાને મન માતાને લક્ષ્ય કર્તવ્ય સોંપ્યું હોય, એ કર્તવ્ય કદાચ મારા દીકરાના માધ્યમ રાખીને બહુચર માતા પૂરું કરતી હોય, તો જો કદાચ મારા સાનિધ્યમાં આવ્યા પછી તમારી ઘરની માતાની કદાચ ભક્તિ જાગી ને, એમ જ તમારો બેડો પાર કરીશું મેલડી. ધર્મના માર્ગ ઉપર
સત્યના માર્ગ ઉપર ચાલવું એટલે બહુ કઠિન, બહુ જ અઘરું. પણ છતાંય મારા સાનિધ્યમાં આવીને સુધર્યા નહીં ભલે, પણ સુધરવાની ખાલી કોશિશ કરીને એમાં હું મેલડીને મારો ભગવાન રાજી છું. જેટલું સહેલું તમે બધા માનો છો ને એટલું સહેલું નહીં, અને જેટલું તમે બધા અઘરું માનો છો ને એટલું અઘરું નહીં. પોતપોતાની સમજની વાત છે, પોતપોતાની બુદ્ધિની વાત છે. જેને જેવી સમજ હોય એવી સમજ પ્રમાણે ભક્તિ કરી, કર્મો કરી દેવી શક્તિની કૃપા હેઠળ પહોંચી શકો છો. પણ એ તમારી સમજ ને તમારી સદબુદ્ધિના આધારેથી જે કર્મ કરી ભક્તિ કરો છો એ ભક્તિ કદાચ મારા રામના નામથી કદાચ લાગી હોય તો આવી ભક્તિ કદાચ જીવનમાં જો લગીન ભગવાનના ઘેર ના જાવ તો સુધી ના છોડતા, તમારી માં તમારો છેડો ચારે નહીં છોડે. સુખ લેવા જ આયા છો, જે ભક્તિમાં આનંદ જે સુખ છે ને આ સંસારની કોઈ વસ્તુમાં નહીં હો. પણ એ ભક્તિનું સુખ મૂકી નાની નાની માગણીઓ, ઘરની, બંગલાની, પૈસાની, ગાડીઓની, સાધનોની નાની નાની માગણીઓ કરી અનંત સુખ, અનંત આનંદ, પરમાનંદ જેને કહેવાય એવું તમારી માના શરણમાં, એવી તમારી માની ભક્તિમાં આનંદ પડ્યો છે. પણ એટલો બધો આનંદ મૂકી અને બે પૈસાની વસ્તુ ખાતર તમે તમારી દેવી શક્તિની છત્રછાયા ખોઈ નાખો છો. આવું મેલડી કહું છું. આ જેના ભક્તિ કરવા ઈચ્છતા હોય, જેના ભક્તિમાં કદાચ ઇન્ટરેસ્ટ જાગ્યો હોય ને એના મારા શબ્દો ખાસ છે. તો એડો લાગ્યો હોય માતાના નામથી, એડો લાગ્યો હોય તો રામના નામથી, તો આ બધી સંસારની વસ્તુની માંગણીઓ દેવી શક્તિ જોડે ના કરતા વગર માગે મારા માલવાની તાકાત છે. આવું મેળવી કહ્યું. એક સમય કદાચ ગમે તેવા દુઃખ પડી જાય, કષ્ટી પડી જાય, પણ સાચો ભક્ત તો એ કહેવાય કે દુઃખ પડ્યા છતાંય તે પોતાની માન નાખે, માં મટાડિયાલ, એના સાચો ભક્ત કહેવાય. પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, ગમે તેવી પીડા થતી હોય, પણ એની માન નાખે માં મટાડિયાલ. જેમ કે એ દીકરો તો માનો પ્રેમ કરે છે, એને કોમ કરાવવા હાથર નહીં માનતો, હું મેલડી આવું કહું. જે નાના હોય તો તમારી માં તમને બેહાડીને ખોરામ બેહાડીને કોર્યા ખવડાવો, તમે જે હટ ચાલો એ બધી પૂરી કરી આલે. પણ મોટા થાવ પછી એ માને તમારે ખવડાવવાનું હોય છે. એવી રીત નવી નવી શરૂઆતની ભક્તિમાં તો બધાના કામ કરું છું. જોઈ લો, નવા નવા આયા છે, નવી નવી ભક્તિમાં કદાચ લાગ્યા હશે, રંગ લાગ્યો હશે, અને ભક્તિ કરતા કરતા 2 વર્ષમાં તો ઓહો જે માગ્યું બધું હાલી દીધું. પણ કદાચ 2 વર્ષ પછી તમારી માતા કે હું માતા તમને હાલવાનું બંધ કરું ને તો એવું ના વિચાર લેતા કે મેલડી અમારું હોંભરતી નહીં, મહાકાળી અમારું હોંભરતી નહીં. પણ એ માં 2 વર્ષમાં જે તમને ખવડાયું ને એ 2 વર્ષ પછી તમે એની જોડે કઈ રીતે ભાવ રાખો છો ને એ પરીક્ષા 100% કરશે. હું મેલડી આવું કહું છું. આજ કઈ કહેતા હોય છે કે માં અમે દીવાબત્તી ચાલુ કરી 6 મહિના કમ્પ્લીટ રહ્યું પછી પાછું અમારે દુઃખ પડ્યું. તો તમને આટલું દુઃખ નહીં બેઠાતું? કઈ ભાવિકોની અરજી હોય છે, પ્રાર્થના હોય છે, કમ્પ્લીટ થઈ ગયું હતું 6 મહિના પછી એમને પાછું તકલીફ પડી, તો શું તમને આજીવન આવો નવો દિવસ રહેશે બધાનો? કોઈ એવો છે વીર પુરુષ, કોઈ એવો મહાન છે કોઈ જગતમાં કે એને દુઃખ ના બેઠ્યું હોય? દુઃખ તો પડવાનું જ, જીવતાય પડશે ને મર્યા પછી પડવાનું. લખી રાખજો. દુઃખથી છુટકારો ચાલે નહીં. જો દુઃખથી છુટકારો જોતો હોય ને
તો સુખની આશા મૂકી દો, ઓટોમેટિક સુખ દુઃખ કશું ખબર નહીં પડવા દઉં મેલડી. કઈક આશા હોય ને આશા રાખી હોય ને આશા પૂરી ના થાય તારે માણસ દુઃખી થાય ને. પણ આશા જ ના રાખી હોય તો દુઃખી થાવ. તમે મારી જોડે આશા રાખીને આયા છો કે અમારા દુઃખ દૂર થઈ જાય, અમારા ઘર બર બની જાય, દીકરાનો સંબંધ થઈ જાય, અમારા જમીનનો ડખો પતી જાય, નોકરી મળી જાય, બધી આશા રાખીને આયા. અને આશા પૂરી ના થાય તો તમે નિરાશ થઈ જાઓ, દુઃખી થાવ. પણ દુઃખી ચમ થાવ? આશા રાખી અને આશા પૂરી ના થઈ એટલે. પણ મારા સાનિધ્યમાં આવ્યા પહેલા જ તે આશા જ ના રાખી હોય મારું કામ થાય કે ના થાય, મારા મેલડીના પારે જવું છે, બસ એના પ્રવચન અમને વાલા છે, હું મેલડી આવું છું. તો કદાચ તમારું કામ નહીં થાય ને તો તમે દુઃખી નહીં થાવ, જેમ કે આશા નહીં રાખી. પણ આજ તો તમારે દીવો કરીને તરત આશા રાખીશ. દીવો કર્યો, પ્રાર્થના કરી અને હોજે તે કે હારું કોમ બોમ થયું નહીં થયું, કે હારું 3 દાડા થયા દીવો કરી, આજ અઠવાડિયું થયું, 10 દાડા થયા, કોઈ કે હવા મહિનો થઈ ગયો, કોઈ કે 6 મહિના થયા મારી 12 નો દીવો કર્યો, કોઈ પોદડું નહીં હલ્યું. તો દેવ શું મશીન છે એટીએમ? આ ઘસ્યું ના કાઢ્યા પૈસા. જે સ્વાર્થથી કરે છે ને એના માટે બેકાર છે દીવા, બેહાડવું બેકાર છે. બસ તમારે તો તમારું કામ થઈ જાય. હું એવું કહું છું, કામ કરાવવા માટે 5 રવિવાર ભરો ને એક કામ માંગો, હું મેલડી પૂરું કરી આવીશ. તમારા સ્વાર્થી કામથી કદાચ મને પૂછો છો ને, તમારી દેવી શક્તિઓ ને હું જાગૃત કરી આપું. તમારા પિતૃ પૂર્વજ ને મારા કહેવાથી આવી અને તમને કઈક વાત કરી આલું કે તારા પૂર્વજ છે, તારી 12 છે, અને જો ખાલી એના સ્વાર્થથી જ તમે એને બેહાડવાનું કરો ને, એ પૂર્વજ કે 76 ચારેય ના બેહે. એને પૂજવું તમારું ધર્મ છે, કર્તવ્ય છે. એ આલે ના આલે એમ કરીને જો કદાચ ઈચ્છા જાગતી હોય ને કે મારા પૂર્વજ છે, મારી 12 છે, ભલે સારું કરું તું ના કરું પણ હું તને માં બેહાડી, હું તને ભટકતી નહીં રાખું. બસ હું તારું દુઃખ સમજીશ, ભલે તું મારું સમજુ ના સમજુ, મારો તું મારો રોમ સમજ છે, પણ હું તારું દુઃખ સમજીશ, તારે રાજી રહે. દેવ ભાવનાથી વશમાં થાય છે. પણ આજ તો તમે દીવા કરો છો, કોઈ સ્ટીલનો દીવો લાવશે, કોઈ તોબાનો, કોઈ હોનાનો, કોઈ માટીનો, કોઈ ઘીનો કરે, કોઈ તલના તેલનો કરે, કોઈ સિંગ તેલનો કરે. દીવા કરીને એક જ આશા, દીવો કર્યો નહીં તરત મનમાં એક જ આશા, દીવો કરું છું ચારે સારું થશે, ચારે સારું થશે, ચારે સારું થશે. માતા બેહે કોઈ દાડો ના બેહે, ચારે ના બેહે. પણ આશા રાખ્યા વગર મારી માં છે, મારા પૂર્વજ છે, એક સમય દુઃખ પડતું હોય છતાં એના મેણા માર્યા વગર કદાચ એના પાટલી પર બેહાડીને એને પૂજા પાઠ કરી રાખો ને, તો એક દાડો તો તમારા પિતૃ પૂર્વજની 76 માતાની ઓખો ઉગડે ઉગડે ને ઉગડે. હું મેલડી આવું કહું. પણ આ જમાનો બધો સ્વાર્થ વગર તો કોઈ પોતાના નહીં પૂછતા. એ તો તમારી માં છે, ઘરની કુળની માતા છે, ઘરના પૂર્વજ છે, ઘરની 76 માતા છે. તમે સ્વાર્થ વગર એને એક અમથો દીવો કે નારિયેળ નહીં હાલતા તો મને શું હાલવાના છો? પણ છતાંય તે મને ખબર છે આજના માણસો દરેક સ્વાર્થી છે, છતાંય તમારા કામ કરું છું. શું કામ કામ કરું છું? તમને તમારી માતાઓ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય, જેથી મારા જેવી બારકી માતાઓની જરૂર નહીં પડે. હું રોજ કહું છું, હું આ ઉદ્દેશથી જ હેડું છું, મારે કોઈ નોમ ના કરવી નહીં, કોઈ નોમ કમાવા નહીં. થોડી મારી વાત સમજી જાઓ. કે છે પૂર્વજ બેહાડવાના, તો પૂર્વજ શું કામ બેહાડવાના એ મેં બતાવ્યું છે. કે તમારા પૂર્વજ હોય ને, તમારા વડીલો, તમારા દાદા, તમારા પપ્પા, તમારા બાપા, જે તમારા જે પૂર્વજો ભગવાનના ઘેર છે ને, એમનું ઋણ તમારી પર હોય. એ તો ખબર છે ને, દાદા દાદીનું, મા બાપનું ઋણ હોય. એ ઋણ ચૂકતે ના કરો ને
તોય તમે દુઃખી થાવ. આ જે તમારા પૂર્વજોનું ઋણ તમારી પર હોય એને કદાચ એને બેહાડી એને પૂજીને એના નામથી પુનદાન કરી અને જો એ ઋણ ઉતારો નહીં ને તો મર્યા પછી તને હકવારો નહીં મળે, નહીં મળે, નહીં મળે. હું મેરડી આવું કહું. ભૂત થઈ જાય એટલે આત્મા દેખાય નહીં, પણ હોય છે તો ધરતી પર જ ને. કે છે ભગવાનના ઘેર જતા રહ્યા. જો ભગવાનના ઘેર તમારા પૂર્વજો જતા રહ્યા હોત ને તો આ તમને નડવાન મારવા ના રહેત ઘેર, ચારનાય જતા રહ્યા હોત. અને 80% ઘરમાં પૂર્વજનું દુઃખ છે, પિતૃનું દુઃખ, શિકોતર માતાનું દુઃખ. મેં તો એ પહેલા કીધું તું ખાલી તમારા ઘરના પૂર્વજો અને તમારી ઘરની શિકોતર, બાળ શિકોતર ને ખાલી અપનાવી લો. બધી માતાઓની કૃપાની જરૂર નહીં પડવા દો. હું મેલડી આવું કહું. સમ માતાઓને પૂજવા વાળા હજારો લાખો પડ્યા છે, પણ તમારા પૂર્વજને પૂજવા વાળા તમે એકલા જ છો. નહીં બાજુવાળો દીવો હાલવા આવો, નારિયેળ બાજુવાળો નહીં હાલવા આવો, પાણી પીવડાવવા બાજુવાળો નહીં આવે, તમે જ આવશો. એટલે તમારા એ પૂર્વજોનો તમારી જોડથી જ આશા છે, બીજા જોડથી આશા હોય. આ તમે મને નારિયેળ ના હાલો તો લોન તમારું ને હું બીજા ભાવિકનું લઈ લઈશ. મારે તો હજારો છે, પણ કહે છે કે પૂર્વજ બેહાડ્યા, અમારું કામ નહીં થયું. તો કામ કરાવવા બેહાડો છો તમે. એમને પૂછવું તમારું ધર્મ નહીં? શું એમનું ઋણ તમારી પર નહીં? પણ આ બધી કર્મની ધર્મની વાતો આ બધી છે ને, ભેંસ આગળ ભાગવત આવું લાગે છે મને અમુક વાર. છતાંય હું કોશિશ કરું છું કંઈક કરતા મારો ઉપદેશ મગજમાં ઉતરી જાય ને 1000માંથી વધારે નહીં પણ 20 જણાએ કદાચ પાલન કરશે ને અને 20નો બેડો પાર થશે ને તો હું મેલડી રાજી રહીશ. કેવો જમાનો છે નહીં? પોતાના માનવામાં સ્વાર્થ. એટલે નહીં કહેતા ભગવાન કે કોઈ કોઈનું નહીં, એકલા જ આયા ને. કોઈ જોડે તમારા ભાઈબંધ ને કહેજો એટલે હેડો હું કાલ મરવાનો માર જોડે આવશે. તમારી પત્નીને કહેજો કે ભાઈ હું 4 દાડા પછી મરી જવાનો છું, તું તૈયાર રહેજો મારી પાછળ. આવશે? તોય મારું 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 નહીં તો કોઈ નહીં થતું તમારું. માતાઓ જ થાય છે એક જ. તમારું કોણ થાય? તમારી માતાઓ જ, બીજું કોઈ નહીં. તો મારું મારું કઈ તમારી માન જ કહો, માં તું જ મારી, હું તારો, બીજું જગત કોઈ નહીં. આવું બધું કહી તો દીધું બધાએ, પણ કઈક 5000 ની જરૂર પડી ને તો કે કોકની જોડે આશા રાખે કે ભાઈ 5000 હાલ ને. પોતાનું માન કોને માં લાયાલ ને તો માં કહે છે કેમ 5000 શું કામ છે? કે મારી હપ્તો ભરવાનો છે મારે, આ ફેર હપ્તો નહીં ભરું તો શિબિર ખરાબ થશે. આટલી વસ્તુ આટલી જ વસ્તુ માગો ને તમે. મારો દીકરો છે ને તો એને માથું ચડે, તાવ આવે, શરીર છે, ઠંડી લાગતી હોય, ઠંડીમાં ફરે, ઠંડુ પાણી પીવે તો તાવ આવે. તો મન માતાને એમ કે માડી શું કરું? હું કહું ગોરી ખાઈ લે. તો ખાઈ લે. શું લે મારી કૃપા બગાડે? બેલેન્સ પડ્યું છે એ બધું તમારા ખાતામાં. દીવનું ખાતું નહીં કહેતા, એમાં તમે જે ભક્તિ કરો ને, ધારો કે એક દિવસ તમે દીવો કર્યો એટલે એ એક દિવસનું દીવાનું એ ફળ ભેગું થાય, બેલેન્સ ખાતામાં જમા થાય તમારી માને. 2 દાડા કર્યો, 4 દાડા કર્યો, 10 દિવસ કર્યો, 20 દિવસ, 25 દિવસ, વરસ કર્યું, એ વરસનું ભેગું થાય. હવે તમે આજ દીવો કર્યો, હોજે માથું ચડ્યું કે માડી માથું ઉતાર દે ને. માતા કે લેહાડ આજે દીવો કર્યો ને તને હિસાબ આપી દીધો, માથું ઉતાર દીધું. બીજે દિવસ દીવો કર્યો, બીજે દાડ ઢેચણ દુખે કે માડી આ બહુ દુઃખ સારું. માતા કે હાર તાર તે બીજે દાડા દીવો કર્યો એનું ફળ આપી દો, આ ઢેચણ મટી જાય જા. ત્રીજો દાડો થયો, દીવો કર્યો, ત્રીજે દાડ કોકનું આવ્યું, બાજુ વાળા બીમાર થયા, માડી મટાડ દેજે. માતા કે હાલ લ્યા એનું મટાડ દો. એટલે રોજ તમે પેલું પૈસા નાખો ને ઉપાડો, પૈસા નાખો ને ઉપાડો, ગલ્લો ભરાય.
બહુ ઝીણી વાત છે, તમે સમજો શું કહું છું. એટલે કદાચ હું એવું કહું છું, બહુ અતિશય આવી પડે તારે દેવી શક્તિને કહેવાય, નકર ખાલી એની ભક્તિ જ કરે રાખો, વગર માગે મળશે. હું મેલડી આવું કહું. મારા દીકરાનો દાખલો ચમ આલું છું કે એને નહીં માગ્યું ને એટલે આ વ્યાજનું જે એને જમા રાખ્યું ને આ વ્યાજમાં જ જાય છે બધું. જો આ વ્યાજ જ છે, મૂડી તો એમની એમ પડી છે, જે દાડ માગે દાડ હું ગોડે પાછી ના પડું જગતમાં. તો તમારી માતાનું આવું જ ખાતું છે મારા જેવું, કે અમારી ભક્તિ પાછી પડે છે, અમે ભક્તિ કરવા લાયક નહીં. તો તમે બે શિંગડા વાળા છો? શા થે કોઈ શિંગડા વાળા હોય રાક્ષસ, એ કદાચ દેવી શક્તિના લાયક ના હોય. શિંગડા જ તમારા માથે, તો જાતને શું લે નિર્બલ બનાવો છો? દેવી શક્તિને શું નહીં ખબર કે મારો દીકરો જેટલો મેલો માટી વાળો થયો છે, તે નવડાઈને ધોવડાઈને તૈયાર કરીને ચોખ્ખો કરતા નહીં આવડતું? તમે જાતે જ તે પણ હાથે કરીને અમુક નાના દીકરા હોય ને માટી રમીને આવ્યો હોય અને માં નવડાવન કરતી હોય, ચો આડો થાય, નહીં નાવું, જા નાહી જાય, પાછો આરોટે. આ તમે એવા છો, પોતાની માં એને ચોખ્ખો કરવા બોલા, દીકરા આય તો જઈને પાછો માટીમાં આરોટવા જાય. પણ એક વખત આવો તો ખરા, એના શરણે તો પહોંચો તો ખરા. કોઈ માગણી વગર એક વખત તો પહોંચો. 1 મહિનો તો ખાલી સંકલ્પ કરો, માં તાજો કશું નહીં માગું, ભલે ગમે તેવા દુઃખ પડે, માં મહિનો ખાલી તારી વગર માગે ભક્તિ કરવી. એક વસ્તુ માગવા તમારા મોઢેથી ના નીકળે, મારી આ જોઈએ છે, બધું જ પૂરું કરે દેવી શક્તિ. પણ સ્વાર્થ છે તો પ્રેમ નહીં જાગે, હું ચોખ્ખું કહું છું. તમે તમારા મા બાપને પ્રેમ કરતા હોય, મા બાપ એના દીકરાને વાલ કરતો હોય, પ્રેમ કરતા હોય, તો સ્વાર્થ હોય તો પ્રેમ જાગે? ના જાગે. એટલે આ તમારો સ્વાર્થનો મેલ જે છે ને એ હટાવી દો, ઓટોમેટિક તમારી માનવ કદાચ એવો પ્રેમ જાગી જશો ને. હું એવું કહું છું, તમને રવિવાર અહીં આવશે ને તો એવું કહેશે કે ના બારે જા નહીં જવું, આ તો મારી માતાના દર્શન કરવા જઈશ, મારી માતાની આગળ બેસીશ. મારા પ્રત્યે એવું થશે. કઈક ભાવિકો એવા છે કે જેના કોમય નહીં થયા છે, કઈક છતાંય બેઠા છે એક આશા લઈને, ભલે કોમ નહીં થયા આજે નહીં કાલે શીખવા તો મળે છે. કઈક ઘેર જઈ કુળની માતા તો રાજી રહેશે, અને કઈક કઈક ભાવિકો તો મારા સાનિધ્યમાં એની માતા બોલતી થઈ જાય. જો આ બધી મારી જાગૃત કરાયેલી. જો જોઈ લે, સ્વિચ પાડી જો કેટલી બધી લાઈટો થઈ. હજુ આ લાઈટો તો આગળ જ છે, હજુ પાછળ બાકી રહી. રામ જો જો રામ. આ ડીપી જેવી માતા છું. પેલો લાઈટ નું મેન ડીપી ના હોય, એથી કરંટ છૂટો પડે એટલે બધી જગ્યાએ જો જો કનેક્શન લાગ્યા હોય બધે પહોંચી જાય. હું મેલડી આવું કહું. કોઈ વાંધો નહીં. જો ધૂણો છો, આનંદ કરો છો, સારું છે. પણ મેં પેલા રવિવારે એક વખત કીધું તું ને, તમારી ધૂનનો મજાક થાય તો ના ધૂણતા. તમને જો માનતા હોય તો જ ધૂણજો. અહીં મને ખબર છે કે અહીં મારા સાનિધ્યમાં કોઈ ખોટું ધૂણવાનું આનું ધૂણવાય ના દઉં. એ શું તો ખાલી ખાલી ડોકું હલાવે ને તો એની ડોકી ફેરવી નાખું. પણ તમારી માતાને આવું આનંદ કરવો હોય, પણ જો માનતા હોય ને તો જ ધૂણજો. અને જે નહીં માનતા એને પરણે ના મનાવતા. ચાહે તમારા ઘરના હોય, કાકા કુટુંબ હોય, મમ્મી પપ્પા બધા ગમે તે હોય, ના મોને તમે એકલા એકલા શાંતિથી હૃદયમાં રાખવાની માતાને. અને બહુ ધૂણવાનું થતું હોય ને તો ખેતરમાં એકલું જતું રહેવાનું, અને લાકડા વગાડીને તદ્દમ આરોટો જેટલું આરોટું એટલું. હા સાચું નહીં? કેમ કે આ ધૂળ વસ્તુ એવી છે ને, જો કહું કે
વ્યક્તિ ધૂણવા વાળા હોય ને એના 12 મહિને 2-4 વખત તો ધૂણવું જ પડે, નકર એના કંઈક અલગ લાગે શરીરમાં. આ સત્ય છે હો. જેને ધૂણ આવતી હશે ને એને 12 મહિને 1-2 વાર તો ધૂણવું જ પડે. એટલે આ હરખ છે ને, હરખ રાખજો. આ નોરતા નજીક છે. તમારી માતાના ભોણાનો જે નિવેદ કરતા હશો ને, હું મેલડી એવું કહું છું, નિવેદના ટાઈમે ખાલી મન મેલડી, ખુખાર મેલડીને યાદ કરજો અને ઘરની બહાર 2 અગરબત્તી કરીને પ્રાર્થના કરજો કે માં આજ તારા સાનિધ્યમાં આવીએ છીએ, માં આટલા રવિવારથી આવીએ છીએ, માં આઠમના નોરતા છે, આઠમના નિવેદ છે. ભલે કદાચ કોઈને ચૈતર ના થતા હોય પણ આ આઠમના હરખના નિવેદ કરવા બેહો અને કદાચ નિવેદ તમારી કુળદેવીનું કરો, તારે મને ખુખાર મેલડીને 2 અગરબત્તી કરી પ્રાર્થના કરજો ઘરની બહાર કે માં કોઈ નડવા વાળા દેવને વિઘ્ન ના નાખવા દેતી હું મેલડી ઉભી રહી. હું સોલંકી પેટીની માતા એવું કહું છું કે જો તમારો વિશ્વાસ છે ને મારા પ્રત્યે, તમારી માનું નિવેદ કરો તો ખાલી 2 અગરબત્તી મારી ઘરની બહાર કરજો અને કહેજો કે માં અમારી માનું નિવેદ થાય તો અલગીને ઉભી રહેજે. જો કોઈ જગ્યાના દેવ, કોઈ દુશ્મન દેવ, કોઈ નડવા વાળા દેવ તમારા ઘરનો ઉમરો ચડવા દો તો મેલડી મટી જાઉં. આ સમ કહું છું. એક વખત ખાલી 12 મહિને નિવેદ તમારી કુળદેવીનું કરો અને એ નિવેદનો કોર્યો લઈ કદાચ ચપટી નિવેદ ધૂપ કરો ને, અને જો કદાચ એ ધૂપ તમારી માતા સુધી પહોંચી જ તમારી માએ અમીનો ઓડકાર ખાઈ લીધો ને તો 12 મહિના લીલા લહેર થવામાં કોઈને દુનિયાની કોઈને બાપની તાકાત નહીં. એટલે નડવા વાળા દેવ શું કરે, આઠમ જેવો દાડો હોય જયારે તમારી માતાના વ્યવહાર થતા હોય ને તારે જ આવે. તમારા મગજમાં વસીને કકરાટ કરાવો, આરસ કરાવો, બધું કરાવો ને. કઈક વ્યવહાર કરતા છેલ્લે ક્યાં એટલે નારિયેળ રહી ગયું, ક્યાં એટલે નહીં લાવતા કે નહીં લાવે, ભૂલી જ ગયો. આવું થાય, આવું ગમે તેવું રચના રચાવે મૂળ થાય છે ને. આવું બધું તમારી નજર સામે જ જોયું હશે. એવું બધું ના થાય, કમ્પ્લીટ તમારી માં જમ એના માટે જાઓ. હું તમારી વતી તમારા ઘરની બહાર ચોકીદાર બની જઈ જાઓ. નોરતા નજીક આ એટલે કહું છું. અને એ પછી ના દાડા જોજો. પણ એવી પ્રાર્થના પછી કરી અને મને એક શ્રીફળ આપી દેજો કે માં અમારી માતાનું નિવેદ શાંતિથી પતી ગયું. જોવું છે ને સુખ, જોવા છે ને અજવાળા, કોને કહેવાય, જેવા કહેવાય. નોરતા આવશે, આવશે નજીક જ છે ને. કરજો આટલું ખાલી. હો આઠમના દાડે જ રવિવાર આવશે લગભગ, ભગવાન જાણે. કયો વાર આવે છે? રવિવાર આવે છે. જોજો ભલે કોઈ વાંધો નહીં. તો આ પાછળ અવાજ સંભળાય છે તમારો અહીંથી નહીં પહોંચતો. ભલે રામ. દરેક દીકરીઓને રામ. તમારી દીકરા દીકરીઓ હોય ને તો આવું ચોરનો બોલનો કરાવો, દોરો એક બંધાવો તમારી કુળદેવીનો, આ બધું કરો તો સારું રહેશે આગળ જતા. અત્યારે એનું ફળ નહીં દેખાય, આગળ દેખાશે. જે છોકરા મોટા થઈને તમને ધક્કો મારી વૃદ્ધાશ્રમ બતાવવાના હશે ને એ તમારે ઘેર બેહીને સેવા કરશે. આટલું લખી રાખજો. કે ના ના મારો દીકરો તો એવો નહીં, પણ ના તો જમાનો કેટલો ફાસ્ટ જાય છે જોતો ખરા. હજુ ખાલી 10, 15, 20 વર્ષ જવા દો, ચીવી દુનિયા થઈ જશે. જોજો ખાલી, અત્યારથી જ જોવો છો ને શું થશે આગળના 20, 25 વર્ષ પછી. હું તો ભવિષ્ય જોઉં છું.
માથી કહેવાય નહીં ભવિષ્ય. નકર હું દરેકનું ભવિષ્ય જોઉં છું. 25 વર્ષ પછી તમે ચેવા હશો. આતાજી હું મસ્ત સાદું માથું રહ્યું છે. 25 વર્ષ પછી તો લાલ ને લીલા ને પીરા હશે કે નહીં? પેલા કાચંડો નહીં આવતો રંગબેરંગી ફોરેન માં હોય છે અત્યારે, જોજો આ બધા રંગ અડવાના જ છે. તમને ગમે તેટલું કરશો આ બધા રંગ તમારા દીકરા દીકરીઓને અડવાના 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 જ. એમાં કોઈ આગું પાછું નહીં. પણ જે મારા સાનિધ્યમાં આવે છે ધાર્મિક થઈ કદાચ ભગવાનનું નામ લે છે ને એમના અડશે, પણ બહુ સમય ગાળા પછી અડશે. પણ કલયુગનો રંગ અડવાનો 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 જ. સાચું નહીં? એટલે તમારું ભવિષ્ય કોણ છે? તમારા દીકરા દીકરીઓ. એના માટે જ તમે કંઈક કરો છો. ભલે કમાઓ, ભેગું કરો બધુંય, પણ મેં કીધું એટલું ખાલી રોજ સવારમાં ખાલી ચોલ્લો કરશો ને કે લે ઉભો રે ચાલ્લો કરીને જા. 4 દાડા તમે ચાલ્લો કરશો ને, 5મી દાડ એ તમને ચાલ્લો કરવા આવશે કે લે મમ્મી ચાલ્લો તો કર. એ સંસ્કાર દેખાશે અને એટલો ધાર્મિક થઈ જશે ને. ધાર્મિક વ્યક્તિ હોય ને મા બાપની મર્યાદા, મા બાપની સેવા કરવાનું જોણે ને. ફેશન વાળા તમે હાથે કરીને બનાવો છો, પછી કે માં મારો દીકરો મારું કયું માનતો નહીં, એનો ભોગનો થઈ ગયો. તો થઈ જ જાય ને પહેલેથી તમે ધોન નહીં આપ્યું. સંસારમાં જેટલું બધું છે નહીં. આ દુઃખોનું જળ છે આ સંસાર આખું. નહીં છૂટાય એમને એમ. તડફડિયા મારો છો ને રોજ, નહીં એમને એમ નીકળાય. રમત વાત નહીં. તમને તો હા માતા ક્યાં જઈએ છે, દીવો કરી બેહાડીશું માતા, બધું પતી જશે. ના પતે, ચાલુ જ રહેવાનું દુઃખ તો. કોઈ એવો છે, કોઈ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ લઈ આવો, એવો પરિવાર લઈ આવો કે કમ્પ્લીટ 100% સુખી હોય. હું મેલડી એની ગુલામી કરીશ. આખી દુનિયામાં લઈ આવો, જાઓ. 100% સુખી હોય એવું પરિવાર, કોઈ વ્યક્તિ ખાલી લઈ આવો. સાધુ સંતો છોડે, સાધુ સંતો સુખી હોય. એ મોહમાયા છોડીને બધું ત્યાગી દીધું હોય ને, એટલે એ સુખી જ હોય. પણ સંસારની વાત છે, લઈ આવો, જાઓ. હું ગુલામી કરું નહીં મને કહેજો. તો તમારે 100% દુઃખ સુખ જોઈએ ચોથી મળશે? નહીં મળે. હું આશા નહીં આવતી, જો ચોખ્ખું જ કહું છું. દર વખતે કહું છું, મારી જોડે સુખની આશા એ ના આવશો. એ સુખ આલી દઈશ નહીં, મારામાં સામર્થ્ય દરેકનું સુખ આપવાનું. પણ હું જે બોલું છું એ પાલન કરશો ને તો વગર સામર્થ્ય વગર તે કદાચ લેખમાં નહીં હોય આપી દઈશ. મારા કરવાથી નહીં થાય, મારા હું જે બોલું છું ને એ પાલન કરવાથી થશે. આશીર્વાદ લો, આલે આશીર્વાદ, બધા સુખી થઈ જાઓ. થઈ ગયા? કોઈ એવો ભગવાન હોય તો જજો આશીર્વાદ લેવા કે લો હાલો ને ભાઈ આશીર્વાદ, અમે સુખી થઈ જઈએ. માથે હાથ ફેરીને કહે છે કે આશીર્વાદ, તોય નહીં મેર પડે. હમેથી ક્યાં મારી આશીર્વાદ હાલો? આશીર્વાદ ની જરૂર નહીં. હું જે કહું એ કર ને સોની મોની, વગર તું મારું કયું કરી આશીર્વાદ મળશે નહીં? મળે. મારું કીધેલું કરે અને આશીર્વાદ હું આલું, રાજી થઈને આલું કે મારું કયાનું પાલન કર્યું. આ તો કે મારી દીકરાના આશીર્વાદ આલો. હું કહું હાલ લે આશીર્વાદ, એ મળી જાય? ના મળે. પણ મારું કીધેલું કર્યું હોય તો ભાઈ મને ખબર છે કે મારો આ દીકરો મારું કયું મોન જ, આ દીકરી મારું કયું મોન જ. તમે ના બોલો ને તો હું અંદરથી હાલ દઉં આશીર્વાદ. આશીર્વાદ મારે બોલવાની જરૂર નહીં. એટલે આશીર્વાદની આશા ના રાખશો, એ કહું છું પાછું. અહીં જાદુ નહીં કે આશીર્વાદ આલ્યા તમે કરોડપતિ થઈ ગયા. જાઓ, જો કરતા હોય તો ઓટા ફેર્યા મારીને આવજો. તમે તમારી પાસે, હું બેઠી જ છું. કેટલાય કે છે કઈ નહીં, હો પેણ હોનાની ખોણ છે, જાઓ હોનાની ખોણ લેવા. કારા કોલસા દેખાડે એટલે પાછા આવો કે માડી આયા આવો ફરીને.